નમસ્કાર મિત્રો, જય દ્વારકાધીશ મિત્રો। આજના આ વિડીયોમાં એક સત્ય ઘટના પર આધારિત કહાની રજૂ થઈ રહી છે, જેનું ટાઇટલ છે તું પિયર જઈ આવ। બંસી, તું એક કામ કર, તું તારા પિયર જઈ આવ, કારણ કે તારા પપ્પાની તબિયત દિવસે ને દિવસે બગડતી જાય છે, એટલે તારે જરૂર તારા પપ્પાની ખબર કાઢવા જવું જોઈએ। તમે આવો છો? ના, મારી પાસે સમય નથી, અત્યારે તું એકલી જા, હું પછી ક્યારેક જઈ આવીશ। તમારી પાસે કેદી સમય હોય છે તે આજે હોય। મારા પપ્પા તો હવે સાવ પથારીવશ થઈ ગયા છે, ખબર નહીં હવે એ કેટલા દિવસ જીવશે। બંસી, મારે ઓફિસમાં ખૂબ જ કામનું ભારણ હોવાથી હું આવી શકું તેમ નથી। 5 વર્ષથી તમે કોઈ દિવસ નવરા પડ્યા છો? બંસી, તું ગુસ્સે ન થા, મને સમય મળશે એટલે હું જરૂર એક દિવસ તારા પપ્પાને મળવા જઈશ, અને તું ત્યાં 8-10 દિવસ રોકાજે, મારી બિલકુલ ચિંતા નહીં કરતી। અઠવાડિયામાં ઓફિસનું ઇન્ફેક્શન પૂરું થતાં 2 દિવસ રોકાય એમ હું આવીશ। બસ એ દિવસે બંસીએ થોડા દિવસ પોતાના પપ્પાની સેવા કરવાનું નક્કી કરી લીધું અને બસમાં બેસી પોતાના પિયર જવા રવાના થઈ। આકાશના સસરા છેલ્લા ઘણા વર્ષોથી પેરાલિસિસના હુમલાનો ભોગ બનેલા હતા। બંસીનો ભાઈ કેતન અને તેની પત્ની હિના તેમની સેવા કરતા હતા, પણ હિના પ્રત્યેનું બંસીનું વર્તન હંમેશા શંકાશીલ રહેતું। ભાભી પપ્પાની બરાબર સેવા નથી કરતા એવી એની હંમેશા ફરિયાદ રહેતી હતી। ભાભી પપ્પાના કપડાં ધોતી નથી, કે સમયસર ખાવાનું નથી આપતી, કે પછી કોઈને કોઈ કારણ આગળ ધરી તે કંકાસ કર્યા કરતી હતી। જોકે તેનો ભાઈ કેતન પણ આવા કંકાસથી બિલકુલ કંટાળી ગયો હતો, પણ બંસી આવે છે એ એને નથી ગમતું એવું પપ્પાને ન લાગે અને તેઓ દુઃખી ન થાય એટલા માટે તે મૌન રહેતો। પિયર આવેલી બંસી એકેય દિવસ સુખેથી રહી હોય કે કકળાટ કર્યા વગર તેના સાસરે ગઈ હોય એવું ક્યારેય નથી બન્યું। એક તો ઘરમાં મંદવાડ અને બંસીનો કારણ વગરનો કકળાટ આ દંપતી માટે અસહ્ય થઈ ગયા હતા। આકાશની વિધવા બહેન મીનાક્ષી પ્રત્યે પણ તેનો કકળાટ ઓછો ન હતો। મીનાક્ષીનો પતિ હાર્ટ એટેકથી મૃત્યુ પામ્યો હતો। એના 2 નાના બાળકોને ઉછેરવાનું ખૂબ અઘરું હતું। મીનાક્ષીને પોતાના સાસરિયા તરફથી કોઈ સહકાર કે સપોર્ટ મળતો ન હતો, તેથી પોતાની બહેનને થોડી ઘણી મદદ કરતો, પણ બંસીના કકળાટને કારણે એ વધારે મદદ કરી શકતો ન હતો। વાર તહેવારે કે રક્ષાબંધનને દિવસે પણ બંસી કકળાટ કરશે એવા ડરથી આકાશ પોતાની બહેનને કશું આપી શકતો ન હતો। આકાશને પોતાની આ લાડલી બહેન સિવાય બીજું આ દુનિયામાં હતું પણ કોણ? ભાઈ બહેન એકબીજાના દુઃખ સમજી શકતા હતા। ભાભી કકળાટ ન કરે અને પોતાના ભાઈના જીવનમાં આગ ન લગાડે એટલા માટે મીનાક્ષી પિયર પણ નહોતી આવતી અને ભાઈ પાસે કોઈ પ્રકારની મદદ પણ માગતી ન હતી। છતાં આકાશ બંસીથી છુપાવીને ખાનગીમાં બહેનને બની શકે એટલી તમામ મદદ કરતો હતો, અને આકાશ તેની બહેન મીનાક્ષીને મળ્યો એને 2 વર્ષના વહાણા વાઈ ગયા હતા। મીનાક્ષીને પોતાના વહાલ સોયા ભાઈ આકાશને મળવાની ખૂબ જ ઈચ્છા હતી, એટલા માટે તેણે આકાશને ઓફિસે મળવા માટે કહ્યું। પોતે ઘરે નહીં આવે, પરંતુ ઓફિસેથી ભાઈને મળીને પાછી પોતાને સાસરે જતી રહેશે એવી આકાશને ખબર પડતા આકાશ મૂંઝવણમાં મુકાઈ ગયો। ઓફિસમાં બહેનને મન ભરીને નહીં મળી શકાય એવું લાગતા તેણે ઓફિસમાં રજા મૂકી દીધી અને સ્ટેશને જઈને બહેનને મન ભરીને 2-3 કલાક મળી લેશે એવા વિચાર સાથે નક્કી કરી બસ સ્ટેશન પર બહેનને આવવાની રાહ જોવા લાગ્યો। થોડીવાર પછી મીનાક્ષી આવી, પણ સાવ હાડપિંજર જેવી લાગતી હતી, જાણે જીવતી લાશ ન હોય। બહેનની આવી દશા જોઈને આકાશની આંખો ભરાઈ આવી। બસ સ્ટેશનના બાંકડે બેસીને ભાઈ બહેન ખૂબ રડ્યા। કેટલી વાર સુધી બંનેમાંથી કોઈ કશું બોલી જ ન શક્યું, માત્ર એકબીજાના ચહેરા જોઈને રડી રહ્યા હતા। બરાબર એ જ વખતે પિયરથી પરત આવેલી બંસી બસમાંથી ઉતરી। ત્યાં એક બાંકડા પર તેનું ધ્યાન ગયું અને જોયું તો આકાશ અને મીનાક્ષી બંને રડી રહ્યા હતા। ભાઈ બહેનના અત્યંત કરુણ મિલનનું આ દ્રશ્ય જોઈ બંસીથી પણ રહેવાયું નહીં, એટલે તેનાથી એક ડૂસકું નખાઈ ગયું। આ ડૂસકાનો અવાજ સાંભળીને આકાશે પાછળ જોયું તો બંસી ઊભી હતી। અચાનક બંસીને સામે ઊભેલી જોઈને
બંને ભાઈ બહેન હેબતાઈ ગયા. પરંતુ કંઈ પણ બોલ્યા વગર બંસી આગળ આવી અને મીનાક્ષીને ભેટી પડી અને ચોધાર આંસુએ રડી પડી. તેના ગાલ પરથી વહી રહેલા પશ્ચાતાપના આંસુથી તેનું હૃદય ધીરે ધીરે પરિવર્તિત થઈ રહ્યું હતું. પોતે કરેલ ભૂલનો એકરાર તેના એક એક આંસુના બૂંદમાં ટપકી રહ્યો હતો. બંસીનું બદલાયેલું વલણ જોઈને આકાશ વિચાર કરી રહ્યો હતો કે એક અઠવાડિયું પિયર રોકાવા ગયેલી બંસી આમ અચાનક વળતી બસે પાછી કેમ આવી ગઈ હશે. આમ તો અઠવાડિયું પિયરમાં રહી એના પપ્પાની સેવા ચાકરી કરવાના ઈરાદે તે પિયર ગઈ હતી. પરંતુ જ્યારે એ પિયર પહોંચી અને જોયું તો રસોડામાંથી મોટા મોટા અવાજે બોલતી તેની ભાભી હિનાને તે સાંભળી રહી હતી. આજે બંસીબેન આવવાના છે બાપની સેવા કરવા કે ઝઘડવા કે પછી ઝઘડા કરવા. આ ઘરમાં એકેય દિવસ શાંતિથી પસાર થયો છે? પપ્પાને આટલી સેવા કરીએ અને એમની સેવામાં ખડે પગે ઊભા રહીએ તોય તમારી બહેન તો મને અબજસ જ આપવાની છે. જુઓ, એ અહીં આવશે તો હું પપ્પાને આમને આમ મૂકીને મારા પિયર જતી રહીશ. પછી કરજો ભાઈ બહેન ભેગા થઈને તમારા બાપાની સેવા. હું એમ કહું છું કે મેં શું કસર રાખી છે પપ્પાની સેવા ચાકરી કરવામાં. પપ્પાના મળમૂત્રથી માંડીને ખવડાવવા પીવડાવવા સુધીનું પૂરું ધ્યાન હું રાખું છું. તોય બંસીબેને તો મારા કામમાં કોઈને કોઈ ખોટ જ દેખાવાની અને કંકાસ જ કરવાના. એ આવે એટલે એને અહીં રોકી રાખજો તમારા પપ્પાની સેવા કરવા. જો હિના, હું જાણું છું તું પપ્પાનું કેટલું ધ્યાન રાખે છે. એ તારા સસરા નહીં પરંતુ તારા પપ્પા હોય એ રીતે તું એમની સેવા ચાકરી કરે છે અને બંસીના ખરાબ વર્તનથી તું દુઃખી થાય છે એ પણ હું અને બાપુજી સારી રીતે જાણીએ છીએ. અને મેં મનોમન નક્કી કરી લીધું છે કે બંસી આવે એટલે એને આંગણામાંથી જ વિદાય કરી દેવી છે. આ સાંભળી આંગણામાં જ ઊભેલી બંસીએ તરત જ વળતી બસ પકડી અને સ્ટેશનના બાકડે આકાશ અને મીનાક્ષીને જોતા જ વિચાર આવ્યો કે હવે મને ખબર પડી, ઓફિસમાં કામનું તો માત્ર બહાનું જ હતું. મને એકલીને પિયર મોકલીને પોતાની બહેનને મળવાનો પ્લાન બનાવી રાખેલો હતો. પરંતુ બંસી આ ભાઈ બહેનની લાગણી ન સમજી શકી અને પોતાનો કકળાટ પતિના જૂઠાણાનું કારણ બન્યો. એ વિચાર માત્રથી તે પસ્તાવો કરી તેનો હૃદય પલટો થઈ ચૂક્યો હતો. મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય દ્વારકાધીશ.